નમસ્કાર મિત્રો, જો તમે એક સારી, સ્થિર, સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છો તો તમારી એ રાહ હવે પૂરી થઈ શકે છે, કારણ કે સચિવાલયે 2026 માટે એક જબરજસ્ત બમ્પર ભરતી બહાર પાડી છે. તો ચાલો આ તક વિશેની બધી જ મહત્વની વિગતોને એકદમ ઊંડાણથી સમજીએ. જુઓ, આને ખાલી એક નોકરીની જાહેરાત ના સમજતા. આ તો એક સંપૂર્ણપણે સ્થિર અને સુરક્ષિત ભવિષ્ય તરફનું પહેલું પગલું છે. જે લોકો વર્ષોથી સરકારી નોકરીનું સપનું જોઈ રહ્યા છે ને, એમના માટે તો આ તક ખરેખર સોનાની છે, અમૂલ્ય છે. તો આજે આપણે શું જાણવાના છે? આપણે જોઈશું કે આ તક આટલી સુવર્ણ કેમ છે, કઈ કઈ પોસ્ટ છે અને પગાર કેટલો મળશે, કોણ કોણ આના માટે એપ્લાય કરી શકે છે, સિલેક્શન પ્રોસેસ કેવી રહેશે, અને હા, સૌથી અગત્યનું, કઈ તારીખો અને કયા ડોક્યુમેન્ટ્સ ખાસ ધ્યાનમાં રાખવાના છે. ઓકે, તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા જ મુદ્દાથી. આને સુવર્ણ તક કેમ કહેવાય છે? એની પાછળનું કારણ શું છે? સિમ્પલ છે, કારણ કે સરકારી ક્ષેત્રમાં આવી મોટી અને સારી તકો વારે વારે નથી આવતી. એ ખરેખર ખૂબ જ રેર હોય છે. અને આ ભરતીની સૌથી મોટી અને સૌથી સારી વાત શું છે ખબર છે? એ છે કે આ બધા માટે છે. મતલબ કોઈ 10 પાસ હોય, 12 પાસ હોય કે પછી ગ્રેજ્યુએટ હોય, દરેક માટે અહીં એક સારી તક છે. કોઈને નિરાશ થવાની જરૂર નથી. ચાલો હવે એ વાત કરીએ જેની બધા સૌથી વધુ રાહ જોતા હોય છે. કઈ કઈ પોસ્ટ છે અને પગાર કેટલો મળશે? આ સૌથી મહત્વનો મુદ્દો છે, બરાબર ને? તો જુઓ, આ ભરતીમાં મુખ્યત્વે 3 પ્રકારની પોસ્ટ છે. પહેલી છે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ, જેને આપણે ટૂંકમાં MTS કહીએ છીએ. બીજી પોસ્ટ છે સ્ટેનોગ્રાફરની અને ત્રીજી છે જુનિયર સચિવાલય સહાયક, એટલે કે JSA. અને હવે સાંભળો સૌથી આકર્ષક વાત, પગાર. આ પોસ્ટ્સ માટે દર મહિને 81,000 રૂપિયા સુધીનો પગાર મળી શકે છે. વિચારો, આ કેટલી મોટી રકમ છે, એટલે જ આ તક આટલી જોરદાર છે. પણ વાત અહીં પૂરી નથી થતી. એક વાત ખાસ યાદ રાખજો, આ જે 81,000 રૂપિયા છે ને, એ તો ખાલી બેઝિક પે છે. આની ઉપર બીજા સરકારી ભથ્થા એટલે કે અલાઉન્સીસ પણ મળશે, એટલે ફાઇનલ પેકેજ તો આનાથી પણ ઘણું વધારે અને આકર્ષક બનશે. ઓકે, પગારની વાત તો બહુ મસ્ત કરી લીધી, પણ હવે એ સવાલ થાય કે આ નોકરી માટે કોણ એપ્લાય કરી શકે છે? તો ચાલો હવે આપણે એની જરૂરી લાયકાત અને ઉંમર વિશેની બધી વિગતો જોઈ લઈએ. અરજી કરવા માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષની અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ. એટલે કે 18થી 28 વર્ષની વચ્ચેના જે પણ યુવાનો છે, એ બધા માટે આ એકદમ બેસ્ટ તક છે. હા, એક વાતનું ધ્યાન રાખજો, સરકારી નિયમો પ્રમાણે અમુક કેટેગરીના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ પણ મળે છે. એટલે જો કોઈ એ કેટેગરીમાં આવતું હોય તો એકવાર ઓફિશિયલ નોટિફિકેશન જરૂર ચેક કરી લેવું. સારું, તો હવે આપણે આવી ગયા છીએ સૌથી પ્રેક્ટિકલ ભાગ પર, એટલે કે સિલેક્શન કઈ રીતે થશે અને ફોર્મ ભરવાની પ્રોસેસ શું છે. ચાલો આખી પ્રક્રિયાને એકદમ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પસંદગીની પ્રોસેસ એકદમ સિમ્પલ અને 3 સ્ટેપમાં છે. સૌથી પહેલાં એક લેખિત પરીક્ષા આપવાની રહેશે. એમાં પાસ થયા પછી ડોક્યુમેન્ટ્સ ચેક થશે, જેને આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કહીએ છીએ. અને બસ, એ પછી સીધી જોબ ઓફર. હવે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું? એ પણ બહુ જ સરળ છે. સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું, ત્યાં જઈને એપ્લિકેશન ફોર્મ ભરવાનું, પછી જે જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એ અપલોડ કરવાના, ઓનલાઈન ફી ભરી દેવાની, અને છેલ્લે જે કન્ફર્મેશન ફોર્મ આવે એની પ્રિન્ટ કાઢીને સાચવીને રાખી દેવાની. બસ આટલું જ. હવે વાત કરીએ એપ્લિકેશન ફીની. તો જુઓ, જનરલ અને OBC કેટેગરીના ઉમેદવારોએ 500 રૂપિયા ફી ભરવાની છે. પણ જે લોકો SC અને ST કેટેગરીમાંથી આવે છે, એમના માટે તો અરજી બિલકુલ ફ્રી છે. એમને કોઈ જ ફી ભરવાની નથી. આ બહુ સારી વાત છે. ઓકે, હવે આવીએ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત પર. એ છે મહત્વની તારીખો અને જરૂરી ડોક્યુમેન્ટ્સ. આમાં જરા પણ ભૂલ ના થવી જોઈએ. આ તારીખો મગજમાં બરાબર ફિટ કરી લેજો. ફોર્મ ભરવાનું શરૂ થશે 23 જાન્યુઆરી 2026થી અને છેલ્લી તારીખ છે 2 માર્ચ 2026. મારી એક સલાહ છે, છેલ્લી તારીખની રાહ બિલકુલ ના જોતા. જેટલું બને એટલું જલ્દી ફોર્મ ભરી દેજો. અને હા, ફોર્મ ભરવા દેશો એ પહેલાં આટલા ડોક્યુમેન્ટ્સ હાથ વગા રાખજો. તમારું આધાર કાર્ડ, 10મા 12મા કે ગ્રેજ્યુએશનની માર્કશીટ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, સફેદ કાગળ પર કરેલી સહી, જો લાગુ પડતું હોય તો જાતિનું પ્રમાણપત્ર, અને હા, એક ચાલુ મોબાઈલ નંબર અને ઈમેલ ID, કારણ કે બધી જ અપડેટ્સ તમને એના પર જ મળશે. ચાલો તો આખી વાતને એક ફટાફટ સારાંશ જોઈ લઈએ, જેથી બધી મુખ્ય વાતો એકવાર ફરીથી રિવાઇઝ થઈ જાય અને બરાબર યાદ રહી જાય.
તો ટૂંકમાં યાદ શું રાખવાનું છે? પોસ્ટ છે MTS, સ્ટેનોગ્રાફર અને JSA. પગાર છે 81,000 રૂપિયા સુધીનો. ઉંમર છે 18થી 28 વર્ષ. અને છેલ્લી તારીખ છે 2 માર્ચ 2026. આખી પ્રોસેસ ઓનલાઈન અને એકદમ સિમ્પલ છે. બસ આટલું જ. એક વાત હંમેશા યાદ રાખજો, સફળતાની શરૂઆત કાલ પર નહીં પણ આજથી જ થાય છે. એટલે છેલ્લી તારીખની રાહ જોયા વગર તૈયારીમાં લાગી જાઓ. અને જતાં જતાં એક સવાલ સાથે તમને છોડી જાઉં છું, જે વિચારવા જેવો છે કે આવી એક સરકારી નોકરી કોઈ વ્યક્તિના ભવિષ્યને કેટલું અને કઈ રીતે બદલી શકે છે. જરૂર વિચારજો. તો મિત્રો, આ હતી સચિવાલય ભરતી 2026 અંગેની સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.